નમસ્તે વિદ્યાર્થીઓ, ચલો આપણે ચેપ્ટર 2 માં કામ કરી રહ્યા છીએ એકમ અને માપન. અગાઉ આપણે તમને ખબર છે કે ભાઈ લંબાઈનું માપન, બરાબર, લંબાઈના માપન માટે આપણે કેટલાક નાના એકમોની વાત કરું તો કે ભાઈ મારે પરમાણુ છે, ન્યુક્લિયસ છે, આની સાઈઝ જોવી છે 10⁻10⁻, 10⁻14, બરાબર. એનાથી પણ નાનું વાત કરું તો પ્રોટોન છે, ન્યુટ્રોન છે, સાઈઝ ઘણી નાની 10⁻15. તો આ નાના માપક્રમ રહ્યા, સાથે સાથે મોટા માપક્રમ. તો મોટા માપક્રમ એટલે કે ભાઈ પૃથ્વીથી સૂર્ય સુધીનું અંતર અથવા તો ગ્રહો સુધીના અંતર. તો આપણે મોટા એકમો પણ વિકસાવે, એસ્ટ્રોનોમિકલ યુનિટ, બરાબર, પ્રકાશ વર્ષ, પારસેક. હા, મતલબ કે લંબાઈનો આપણા વિસ્તારની વાત કરી, લંબાઈનો નાનામાંથી લઈ અને મોટા વિસ્તાર સુધી વાત કરી. ઓકે છે. હવે લંબાઈ નામની ભૌતિક રાશિ પછી તમને ખબર છે આપણી મૂળભૂત જે 3 ભૌતિક રાશિ શરૂઆતની, લંબાઈ, ત્યારબાદ દળ અને સમય. લંબાઈની વાત પૂરી થઈ, હવે વાત કરવાની છે દળના માપનની, અને ત્યારબાદ આપણે સમયનું માપન જોઈશું. ચલો હવે વાત કરવી છે દળનું માપન. દળ નામની ભૌતિક રાશિ. ચલો દળની વાત કરું તો સૌપ્રથમ તો પહેલા દળની વ્યાખ્યા, બરાબર. દળની વ્યાખ્યા એટલે તમે નાના ધોરણમાં પણ દળ, કદ આદિ વ્યાખ્યાઓથી પરિચિત જ છો. દળ તો જે તે પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, એ શું છે તો પદાર્થનું દળ દર્શાવે છે. તો દળની વ્યાખ્યા શું કરીશું? પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને દળ કહે છે. પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો એટલે જે તે પદાર્થનું દળ. હવે પદાર્થનું જે દળ છે, કોઈ પણ દ્રવ્ય હોય, તમને ખબર છે શરૂઆતથી આપણે જાણીએ છીએ કે મૂળ મુદ્દે બ્રહ્માંડ છે દ્રવ્ય અને વિકિરણનો બનેલું. તો દ્રવ્યની વાત કરીએ તો દ્રવ્યને આપણે 3 ભાગમાં વહેંચી કાઢીએ છીએ, ઘન, પ્રવાહી અને વાયુ. છે. તો આ જે દ્રવ્ય છે કંઈક ને કંઈક એનું દળ હોય. શાના કારણે? તો એના જે દ્રવ્યનો જથ્થો હોય એની અંદર એના લીધે. હવે પદાર્થનું જે દ્રવ્ય, કોઈ પણ દ્રવ્ય છે, એ દ્રવ્યના મૂળભૂત 2 ગુણધર્મો છે. મૂળભૂત 2 ગુણધર્મો છે. એક તો એની અંદર રહેલો દ્રવ્યનો જથ્થો, મતલબ કે એનું દળ, અને બીજો છે એનું વીજભાર. પણ વિદ્યુતભારની જે વાતો છે એ આપણે 12મા ધોરણમાં કરવાની છે. એટલે હાલ પૂરતી વાતો આપણી દળની. પહેલા તો દળની વ્યાખ્યા, તો પદાર્થમાં રહેલા દ્રવ્યના જથ્થાને શું કહીશું? પદાર્થનું દળ કહીશું. ચલો પદાર્થનું દળ એ પદાર્થનો મૂળભૂત અથવા તો એમ કહું આંતરિક ગુણધર્મ છે. પદાર્થનું જે દળ છે એ દળ એનો આંતરિક ગુણધર્મ છે, એની અંદરની રચનાના કારણે છે. તો એ તમને કીધું જે તે પદાર્થ છે અથવા તો દ્રવ્ય છે, દ્રવ્યના 2 મૂળભૂત અથવા તો આંતરિક ગુણધર્મો હોય. 2 મૂળભૂત ગુણધર્મો કયા? એક તો એનું દળ અને બીજું છે વિદ્યુતભાર. વિદ્યુતભારની વાતો હાલ કરવાની નથી, બરાબર. હાલ વાતો ફક્ત દળની. દળ એ એનો મૂળભૂત મતલબ કે આંતરિક ગુણધર્મ છે. ચલો દળની વ્યાખ્યા થઈ. હવે હું તમને એમ કહું કે આપણી જે એસઆઈ એકમ પદ્ધતિ છે એમાં દળનો એકમ, તો એસઆઈ પદ્ધતિમાં દળનો એકમ કયો છે? બધાને ખબર છે કયો છે કે ભાઈ કિલોગ્રામ, બરાબર. દળને આપણે શામાં માપીએ છીએ? તો દળને આપણે કિલોગ્રામમાં માપીએ છીએ, બરાબર. સૌપ્રથમ દળની વ્યાખ્યા. દળ શું છે? તો પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો. પદાર્થનું દળ એ પદાર્થનો મૂળભૂત અથવા તો આંતરિક ગુણધર્મ છે. એસઆઈ પદ્ધતિમાં દળનો એકમ તો કયો છે? કિલોગ્રામ, બરાબર. નાનો એકમ આપણે ગ્રામમાં પણ માપીએ. એસઆઈ પદ્ધતિમાં એકમ કરો તો કિલોગ્રામ. ચાલો હવે આ જે તે વખત આપણે 1 કિલોગ્રામ નક્કી થયું હશે, બરાબર. દળ માપવું, જો પેલી લંબાઈની વાત કરી હતી, લંબાઈ માટે મેં તમને એવું કીધું હતું કે ભાઈ ક્યાં કેવું આંતરરાષ્ટ્રીય સંમેલન થયું હશે બધા જ દેશોનું, અને એવું નક્કી કરી દેવા કે ભાઈ આજથી આવ્યું કેટલું, તો કે આજથી આ 1 મીટર. હા, 1 મીટર નહીં કરતો, આ તો ખાલી ઉદાહરણ આપું છું, બરાબર. એ રીતના શરૂઆતમાં ક્યાંક મીટર ડિફાઇન થયું હશે, અને ત્યારબાદ પછી જતા જતા કે ભાઈ કંઈક સચોટ મૂલ્ય જોઈએ છે. સચોટ મૂલ્ય માટે પ્રકાશની ઝડપને યાદ કરી,
બરાબર, અગાઉ આપણે 1 મીટરની વ્યાખ્યા કરી છે. સારું, હું કિલોગ્રામની વાત કરી રહ્યો છું. તો 1 કિલોગ્રામ, તો 1 કિલોગ્રામ કેવી રીતે નક્કી કરવામાં આવે? તો હું કહું છું કે ક્યાંક આવું, બરાબર, ઘણા વર્ષો પહેલા આવું આંતરરાષ્ટ્રીય સંમેલન થયું અને કોઈ એક સંસ્થા, બરાબર, કોઈ એક સંસ્થાનું નામ કહું છું તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા. હવે આ જે સંસ્થા છે આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, આને 1 કિલોગ્રામ ડિફાઇન કર્યું. બરાબર, બધા દેશો ભેગા થયા, આંતરરાષ્ટ્રીય સંમેલન બધા દેશો, અને ત્યાં ગાડી 1 કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યું અને એના માટે ખાસ ધાતુ તો પ્લેટિનમ ઇરેડિયમ, પ્લેટિનમ ઇરેડિયમની જે મિશ્ર ધાતુ છે એમાંથી 1 કિલોગ્રામ બનાવવામાં આવ્યું. અત્યારે આપણને ખબર છે 1 કિલોગ્રામ કેટલું, પણ એ વખત જે ફાઇનલી નક્કી થયું હોય જે તે સમયે, તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા કિલોગ્રામ, બરાબર, કે 1 કિલોગ્રામ કેટલું, તો કિલોગ્રામ શામાંથી, તો પ્લેટિનમ ઇરેડિયમ, પ્લેટિનમ ઇરેડિયમની મિશ્ર ધાતુ. પ્લેટિનમ 1 કિલોગ્રામ શામાંથી બનતો, પ્લેટિનમ આ તરીકે અત્યારે હું વાત કરું કે પેલો લોખંડનો બાર હોય, લોખંડનો બાર પેલો ત્રાજવા હોય, બરાબર, અને એની અંદર લોખંડનો બાર 1 કિલોગ્રામ 500 ગ્રામ આવા લોખંડના બાર હોય છે. તો એ લોખંડની જગ્યાએ આપણે જે આંતરરાષ્ટ્રીય લેવલે, બરાબર, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા 1 કિલોગ્રામ કઈ ધાતુ, પ્લેટિનમ ઇરેડિયમની મિશ્ર ધાતુમાંથી 1 કિલોગ્રામ બનાવવામાં આવે. બરાબર, અને બીજા દેશોને શું કીધું કે ભાઈ આ 1 કિલોગ્રામમાં તમે દરેક જણ માપી અને તમારું 1 કિલોગ્રામ લઈ જાઓ. બરાબર, જો કોઈ પર્ટિક્યુલર ધાતુ રાખવાનું કારણ એ કે આપણે ઘણા વર્ષોના વર્ષો સુધી આ 1 કિલોગ્રામ બદલાવવું જોઈએ નહીં, એમાં ફેરફાર આવવો જોઈએ નહીં, માટે પ્લેટિનમ ઇરેડિયમની મિશ્ર ધાતુનો ઉપયોગ કરે. આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા, તો હવે આંતરરાષ્ટ્રીય લેવલે ફ્રાન્સની અંદર પેરિસ, અને પેરિસમાં પણ સેર્વે ખાતે ત્યાં લેબોરેટરીમાં આ 1 કિલોગ્રામ સચવાયેલું છે હાલની તારીખમાં. બરાબર, આ આંતરરાષ્ટ્રીય લેવલે વાત. પણ આપણા દેશની વાત કરું, બરાબર, આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા આ 1 કિલોગ્રામ આપી દીધું, બરાબર, અને આ 1 કિલોગ્રામનું મોડેલ અથવા પ્રતિકૃતિ બધા દેશોને કીધું કે માપી તમારા દેશમાં લઈ જાઓ. તો આંતરરાષ્ટ્રીય તોલમાપ સંસ્થા દ્વારા 1 કિલોગ્રામનું મોડેલ અથવા તો એમ કહું પ્રતિકૃતિ, બરાબર, શું કીધું, ત્રાજમાં માપીને 1 કિલોગ્રામ લઈ જાઓ તમારે. તો મોડેલ દ્વારા 1 કિલોગ્રામનું મોડેલ દરેક દેશને આપવામાં આવ્યું. દરેક દેશને પકડાઈ દીધું, ચલો માપી લઈ જાઓ, બરાબર, આ તમારો 1 કિલોગ્રામ, આ તમારો, દરેક દેશને 1 કિલોગ્રામનું મોડેલ પ્રતિકૃતિ આપી દીધી. ચાલો, આપણા દેશમાં પણ આપણે આ મોડેલ લાયા છીએ. તો આપણા દેશની અંદર જે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા, નેશનલ ફિઝિકલ લેબોરેટરી, NPL, બરાબર, રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા ક્યાં ગાડી, દિલ્હી ખાતે. તો દિલ્હીની અંદર આ જે પ્રયોગશાળા છે આપણી NPL, ત્યાં ગાડી આ મોડેલ સાચવવામાં આવ્યું છે. બરાબર, મેં કીધું ને આંતરરાષ્ટ્રીય લેવલે સંમેલન થયું, ક્યાં થયું, તો આ જે વાત કરી રહ્યો છું એ ક્યાં, તો ફ્રાન્સ. બરાબર, ફ્રાન્સ પાછું પેરિસ, અને પેરિસમાં સેર્વે ખાતે આ જે સંમેલન થયું ત્યાં 1 કિલોગ્રામનું આપણું મોડેલ ત્યાં પડ્યું છે આંતરરાષ્ટ્રીય લેવલે. और ત્યાં માપીને આપણે આપણા દેશમાં દિલ્હી ખાતે આ ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં મૂક્યું છે, એટલે જ્યારે જરૂરિયાત હોય આપણે એનો ઉપયોગ કરી શકીએ. પછી તો માપીને 1 કિલોગ્રામ લઈ લેવાના છે. તો આ રીતના 1 કિલોગ્રામ નક્કી કરવામાં, જો શરૂઆતની પરિસ્થિતિ છે, બરાબર, તો શરૂઆતની પરિસ્થિતિમાં તો હું જે આ તરીકે એમ કહું શરૂઆતમાં એ સમય, બરાબર, એ સમયમાં એમ કહી દીધું કે ભાઈ આ 1 કિલોગ્રામ બધા દેશો માપી લઈ ગયા. તો અત્યારે આ જે વજન છે, આ તો ખબર છે આપણે ગ્રામમાં માપી, પણ આ જે વજન છે કેટલું થઈ ગયું, 1 કિલોગ્રામ નક્કી થઈ ગયું. તો શરૂઆતમાં જે કામ કર્યું તો બધા વૈજ્ઞાનિકો ભેગા થઈ આ રીતના 1 કિલોગ્રામ નક્કી કરવામાં આવ્યું. ક્લિયર? ચાલો, ખ્યાલ આવી ગયો.
પહેલું દળની વ્યાખ્યા, પદાર્થમાં રહેલો દ્રવ્યનો જથ્થો, શું કહીશું એને? દળ. દળ એ પદાર્થનો આંતરિક ઇનર ગુણધર્મ છે, અંદરની રચનાના કારણે બનેલો છે. એનો એકમ કિલોગ્રામ, બરાબર. અને કેવી રીતના? તો કે ભાઈ હવે આંતરરાષ્ટ્રીય ધૂળમાપ સંસ્થા હતી, ત્યાં ફ્રાન્સના પેરિસના સેલ્વે ખાતે ત્યાં 1 કિલોગ્રામ રાખવામાં આવ્યું. બધા જ દેશો એ 1 કિલોગ્રામ માપી લેતા, અને આપણે દિલ્હી ખાતે રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળામાં રાખવામાં આવ્યું છે આપણું 1 કિલોગ્રામ. ઓકે, ચલો હવે આ તો કિલોગ્રામની વાત કરી, પણ જે પ્રમાણે મેં તમને લંબાઈની વાત કરી હતી કે લંબાઈ મારે માપવી હોય, પરમાણુની માપવી હોય, તો પરમાણુની લંબાઈ માટે હું મીટરમાં વાત કરું એની જગ્યાએ એંગસ્ટ્રોમમાં વાત કરું તો સારું. તમને ખબર છે કે ભાઈ એક પરમાણુનું પરિમાણ કેટલું છે? 1 એંગસ્ટ્રોમ. તો ત્યાં ગાડી એકમને બદલી કાઢ્યો, એંગસ્ટ્રોમ પણ લંબાઈનો એકમ, મીટર પણ લંબાઈનો એકમ, પણ પરમાણુની વાત કરું છું ત્યારે નાનો એકમ લીધો. તો એ જ પ્રમાણે અહીંયા પણ હું હવે એવી વાત કરવા જઈ રહ્યો છું કે મારે એવા દળો માપવા છે પરમાણુના. ચલો એમ કહું, પરમાણુનું દળ કેટલું? પરમાણુની અંદર જાઓ તો ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસનું દળ કેટલું? 12 કક્ષામાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું? કેન્દ્રમાં પ્રોટોન છે, પ્રોટોનનું દળ કેટલું? ન્યુટ્રોનનું દળ કેટલું? તો આ બધા નાનામાં નાના કણો જે નરી આંખે દેખાતા પણ નથી, એમના દળ માપવા છે. તો એમના દળ આપણે કિલોગ્રામમાં માપીશું નહીં, તો એના માટે અલગ એકમ છે. જો હાલ તો આપણી પાસે એક વસ્તુ સારું છે, સારી વસ્તુ એ કે હાલ આપણે એવું સોફિસ્ટિકેટેડ સાધન શોધેલું છે, બરાબર. સોરી, આગળ રિવાઇન્ડ કરી અને નોંધ કરી લેજો, નોંધ કરવી હોય તો, બરાબર. ચલો, આપણે એવું કોઈ સાધન શોધેલું છે કે જેની મદદથી આપણે ફટાફટ સાધનના ઉપયોગથી ઇલેક્ટ્રોન, પ્રોટોન, પરમાણુ આ બધાના દળ આપણે શોધી શકીએ છીએ. પણ શરૂઆતમાં એવું નહોતું. હાલ તો હું એમ કહું છું કે મારે કોનું દળ જોઈએ છે કે પરમાણુનું દળ, બરાબર, અથવા તો ઇલેક્ટ્રોનનું દળ, બરાબર. આવા દળો જોઈએ છે, નાના નાના કણોના જે નરી આંખે દેખાતા પણ નથી. તો હાલની તારીખમાં સ્પેક્ટ્રોગ્રાફ નામનું સાધન છે આપણી પાસે, અને આ સાધનની મદદથી આપણે શું કરી શકીએ છીએ? આના દળ શોધી શકીએ છીએ. હાલની તારીખમાં આપણી પાસે સરસ સુવિધા છે. સ્પેક્ટ્રોગ્રાફ જે આ સાધન વિશે ડિટેલ હાલ તમારે વાત નથી કરવાની, પણ એટલું જાણી લો કે સ્પેક્ટ્રોગ્રાફ નામના સાધનથી નાનામાં નાનું એટલે પરમાણુ, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન આ બધાના દળો તમે શોધી શકો છો. ઓકે, હવે નાના એકમની વાત કરીએ. નાનો એકમ તો મારે આ પરમાણુનું દળ, ઇલેક્ટ્રોનનું દળ તો હવે હું એને કિલોગ્રામમાં નહીં દર્શાવું, પણ એની માટે અલગ એકમ દોરી વિકસાવે. કયો એકમ? તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, જેને હું યુ વડે દર્શાવું છું. ચાલો સાંભળો, જો પરમાણુ, ઇલેક્ટ્રોનના બધાના દળો મારે માપવા છે, તો આવા નાના દળો છે, જેમ પેલું આગળ ગ્રહોના લંબાઈની વાતો કરતો તો એસ્ટ્રોનોમિકલ યુનિટ લીધો, બરાબર, ત્યાં મીટરમાં વાત ના કરી. તો અહીંયા એવી જ વાત છે કે મારે નાનું માપન કરવું છે, તો હવે હું કિલોગ્રામમાં નહીં વાત કરતો, હવે એની માટે નવો એકમ યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. હવે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ શું છે? તો એના માટે શું નક્કી કરવામાં આવ્યું? તો જો મારી પાસે આખો આવર્ત કોષ્ટક છે, બરાબર, જુદા જુદા પરમાણુઓ જે છે, બરાબર, એ દરેક પરમાણુ માટે હું શું કરી શકું? જે તે તત્વના પરમાણુઓ છે, તો એ પરમાણુ માટે ધારો કે સૌથી હલકો હું જે તત્વની વાત કરું તો મારી પાસે હાઇડ્રોજન છે, બરાબર. તો હાઇડ્રોજનનું જે દળ છે એ દળને મેં 1U અથવા તો શરૂઆતમાં પાછું આને એટોમિક માસ યુનિટ કહેવામાં આવતું. એટલે એટોમિક માસ યુનિટ કહીએ તો AMU આવું નામ આપવામાં આવતું. ત્યારબાદ એને યુનિફાઈડ એટોમિક માસ યુનિટ નામ આપવામાં આવ્યું. વાત એટલી એ છે. તો હાઇડ્રોજનનું જે દળ છે, બરાબર, હાઇડ્રોજનનું દળ છે એને 1 AMU કહેવાતું. AMU મતલબ એટોમિક માસ યુનિટ, બરાબર. પછી એને નવું નામ આપ્યું યુનિફાઈડ એટોમિક માસ યુનિટ, બરાબર, અલગ છે. ચલો, તો જો હાઇડ્રોજનનું દળ છે એ 1 AMU ગણી લો, તો એના અનુસંધાનમાં બીજા બધા પરમાણુના દળ મળી રહે. કારણ કે હાઇડ્રોજનનું 1 AMU હોય તો કાર્બન, બરાબર, કાર્બનની વાત કરું તો કાર્બનમાં 12, બરાબર, કાર્બનનો પર્ટિક્યુલર સંસ્થાને લઉં છું 12. તો કાર્બનનું દળ કેટલું થઈ જાય મારી પાસે? 12 AMU થઈ જાય કે નહીં, બરાબર. એક આપણે
આપણે નક્કી કરી લઈએ કે ભાઈ આનું એક કેમ તો એના અનુસંધાનમાં બીજાના મળી જાય કે નહીં, સમજાય છે? પણ અહીંયા એક તકલીફ શરૂઆતમાં સ્વીકારવામાં આવી, શરૂઆતમાં આ વસ્તુ સ્વીકારવામાં આવ્યું, પછી કે ભાઈ આની અંદર થોડી ભૂલ છે. થોડી ભૂલ કેવી છે? તો જો હાઇડ્રોજનની તો વાત ઓકે છે, પછી આગળ જતા તમે બીજા પરમાણુની વાત કરતા હોય, બરાબર, તો એની અંદર શું આવે છે કે ભાઈ પ્રોટોનની સાથે સાથે ન્યુટ્રોન, અને પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ આમ તો સેમ જેવું છે પણ થોડો ફેરફાર છે, સ્લાઇડ થોડો ફેરફાર છે, અને એના કારણે આ જે કાર્બન છે એનું ટોટલી 12 AMU દળ થતું નથી. ઇવન તમને ખબર છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક, બરાબર, પેલી જે સંક્રાંતિ થતી હોય, ઇલેક્ટ્રોન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જતો હોય, તો એ દરમિયાન રેડિયેશન થતું હોય, જેના કારણે પણ થોડું દળ ઓછું થતું. તો આ બધી જ વસ્તુઓ અસર કરે છે, માટે 12 AMU થતું નથી. તો હવે આપણે જે શરૂઆતની કામકાજ હતું કે હાઇડ્રોજનને આપણે વ્યાખ્યાયિત કરી લીધું એક યુએની અથવા એક યુનિફાઇડ એટોમિક માસ યુનિટ તરીકે, તો એ વસ્તુ ખોટું. હવે આપણે ઉપયોગ કર્યો સીધો જ કાર્બનનો, કેમ કે કાર્બન વ્યવહારમાં વિપુલ પ્રમાણમાં મળે. તો આપણે કામ કર્યું કે ભાઈ ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક, કાર્બન પર્ટિક્યુલર કયો કાર્બન? તો કાર્બન 612, બરાબર, ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક ના એક પરમાણુનો 12મો ભાગ, અથવા તો એમ લખો એક પરમાણુનો 1/2, એક પરમાણુનો 1/12મો ભાગ એ કેટલો થાય છે? તો 12મો ભાગ એ એક પરમાણુનો 12મો ભાગ, એને આપણે યુનિફાઇડ એટોમિક માસ યુનિટ, એને આપણે કહીએ છીએ યુનિફાઇડ એટોમિક માસ યુનિટ કહે છે. સમજી ગયો? શું વ્યાખ્યા કરી? યુનિફાઇડ એટોમિક માસ યુનિટ પહેલા તો હાઇડ્રોજન પ્રમાણે લઈ લીધું, બરાબર, પછી કે ભાઈ થોડી ભૂલ છે, પ્રોટોન અને ન્યુટ્રોન સરખા ના હોય, આવી ભૂલોના કારણે કાર્બન ડાયરેક્ટ સીધું લેવામાં આવ્યું કે ભાઈ ઇલેક્ટ્રોન સહિત કાર્બન સમસ્થાનિક, કાર્બનનો પાછો 612 વાળો, બરાબર, સમસ્થાનિક એક પરમાણુનો 12મો ભાગ છે, બરાબર, એક પરમાણુનો પાછો 12મો ભાગ કરી દો એટલે તમે આ ટોટલ કાર્બનની વાત કરી તો 12 થઈ, એકની વાત કરો તો પછી એક થઈ ગયું, એટલે મૂળ હાઇડ્રોજન એક AMU સરખું થયું ને. તો 12મો ભાગ એ યુનિફાઇડ એટોમિક માસ યુનિટ તરીકે લેવામાં આવે, અને એનું મૂલ્ય તો 1U બરાબર 1.66 × 10⁻27 કિલોગ્રામ. તો આનું જે મૂલ્ય છે, બરાબર, આ ખાસ યાદ રાખજો, જેમ જરૂરિયાત ઊભી થશે, અને આપણું પ્રોટોનનું દળ 1.66 × 10⁻27 કિલોગ્રામ, બરાબર. તો આ રીતના આપણો નવો એકમ યુનિફાઇડ એટોમિક માસ યુનિટ, બરાબર, યુનિફાઇડ એટોમિક માસ યુનિટની વ્યાખ્યા શું કહીશું? તો કે ઇલેક્ટ્રોન સહિત જે કાર્બન સમસ્થાનિક છે એના પરમાણુનો 12મો ભાગ, એને આપણે યુનિફાઇડ એટોમિક માસ યુનિટ કહે છે. અને 1U બરાબર કેટલા કિલોગ્રામમાં કેટલા થાય? તો U કીધો, U પણ કિલોગ્રામમાં ફેરવીએ તો કેટલા થશે? તો 1.66 × 10⁻27 કિલોગ્રામ. ચલો, તો નાના દળોની વાત કરીએ કે નાના દળો માપવા છે, બરાબર, તો U માં વાપરીશ હવે, અને એની માટે સાધન આ રહ્યું સ્પેક્ટ્રોગ્રાફ. મોટા દળો માપવા છે, મોટા દળો એટલે એવું કહું કે ભાઈ ગ્રહો કે તારાઓ દળ. ચલો, આનું દળ માપવું છે, ગ્રહો કે તારાઓનું દળ. તો એના માટે આપણે ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમને યાદ કરીએ. ગ્રહો તારાઓનું દળ માપવા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમનો ઉપયોગ થાય છે. ગ્રહો કે તારાઓનું દળ માપવું હોય તો એના માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. હવે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો સારો નિયમ અને બધાને ખબર છે, બરાબર, નાના ધોરણમાં પણ આપણે જાણીએ છીએ કે ભાઈ બ્રહ્માંડમાં કોઈ પણ બે દળ ધરાવતા પદાર્થ હોય તો એમની વચ્ચે લાગતું આકર્ષણ બળ એ હંમેશા જે તે બે પદાર્થોના દ્રવ્યમાનના ગુણાકારના સપ્રમાણમાં
અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે. ખબર છે બધાને? તો એનો મતલબ કે F બરાબર G m1 m2. હવે અહીંયા m એટલે જે તે ગ્રહ કે તારાનું દળ દર્શાવો અને બીજો m એટલે પૃથ્વીથી વાત કરીએ છીએ તો એ પૃથ્વીનું દળ તેને m વડે દર્શાવજો. આ m કયો તો જે તે ગ્રહ અથવા તારાનું દળ, m કયું તો પૃથ્વીનું દળ અને ભાગ્યા r સ્ક્વેર. ઓકે છે. જો મારે જે તે ગ્રહનું દળ શોધવું હોય તો સ્મોલ m ને સૂત્રનો કરતા બનાવો. શું થશે? F r સ્ક્વેર ભાગ્યા G m. આ સૂત્રની મદદથી શું કરી શકું હું? તો જે તે ગ્રહ કે તારાનું દળ શોધી શકું. જે તે ગ્રહ કે તારાનું દળ શોધવું હોય તો આ સૂત્રનો ઉપયોગ કરો તો મોટા ગ્રહો કે તારાનું દળ મળી જશે. નાના વાત કરતા તો યુનિફાઈડ એટોમિક માસ યુનિટ કેટલા થાય કિલોગ્રામમાં એ ખાસ યાદ રાખજો. એની સાથે સાથે એની વ્યાખ્યા. ઓકે, ક્લિયર? ચલો, આ વાતો હતી દળના માપનની. હવે આવી બીજી મારે વાત કરવી છે સમયનું માપન. ચલો, આપણી નેક્સ્ટ પ્રવૃત્તિ રાખી સમય. નોંધ કરવો હોય તો કરી લે. ઓકે, 1 2 3 7. ચલો, હવે હું વાત કરું છું મારે સમયનું માપન કરવું છે. તો સમયનું માપન હાલ તો આપણે સરસ ઘડિયાળો છે રોજ ઘડિયાળ પહેરીને જ કરીએ છીએ, બરાબર? એના વગર તો ચાલે જ નહીં. અને કોઈની પાસે પાછો સમય પણ હોતો નહીં, જેને કોઈ એટલે બીજી જ હોય. પણ હાલ તો આપણે સરસ પરિસ્થિતિ ઊભી છે કે બધા નવરા થઈ ગયા, બરાબર ને? તમારે સારું છે કે સાહેબ બસ વિડીયો ફોર્મેટમાં જ મળે, બરાબર? કંઈ બોલીએ કે નહીં, મારી કે નહીં, સારું. ચલો, હવે સમયનું માપન. સમયનું માપન કરવું છે તો સમયના માપનમાં શરૂઆતમાં સમયનું માપન, પ્રાચીન કાળમાં સમયનું માપન કેવી રીતના થતું હતું અને ત્યારબાદ અત્યારે કેવી પરિસ્થિતિ છે. હવે હાલની તારીખમાં તો આપણે ખરી ડિજિટલ વોચ જોઈએ છે. ચલો, શરૂઆતથી વાત કરીએ તો શરૂઆતમાં ત્યારે કે ભાઈ કોઈ પણ મોટો પદાર્થ હોય, બરાબર? કોઈ પણ મોટા પદાર્થ ઉપર સૂર્યપ્રકાશ પડે અને સૂર્યપ્રકાશથી એ જે તે પદાર્થ છે એનો પડછાયો, એના પડછાયાની લંબાઈ કેટલી છે એનું માપન દ્વારા સમયનું માપન કરવામાં આવતું હતું. અને આ વસ્તુ હાલની તારીખમાં પણ જયપુર ખાતે, બરાબર? જયપુર ક્યારેક ફરવા જાવ તો જોજો, જયપુરમાં જંતર મંતર મુકામે આ વસ્તુ હાલમાં પણ ઉપલબ્ધ છે, બરાબર? કોઈ વસ્તુ કે જેની પર સૂર્યનો પ્રકાશ પડે અને એનાથી એ જે તે વસ્તુ છે એનો પડછાયો પડે, પડછાની લંબાઈના આધારે સમયનું માપન થતું. બરાબર? આમ નોર્મલી ઘણી વાર નહીં કહેતા કે માથા ઉપર એકદમ સૂર્ય આવે છે તો 12 વાગ્યા હશે, બરાબર? તો આ બધા અંદાજિત આપણો ફોર્મેટ છે સમય માપવાના. પણ આપણે તો બહુ ચોક્કસ મૂલ્ય માપવું છે. થોડું આગુ પાછું ના થાય. થોડું આગુ પાછું એટલે આપણે પેલું રોકેટ લોન્ચ કરતા હોય તો એમાં તો નાની સેકન્ડોનું કાઉન્ટ થતું હોય, બરાબર? તો એ નાની સેકન્ડો, બરાબર, 1 સેકન્ડ કરતાં પણ માઇક્રો સેકન્ડમાં વાત કરું, મિલી સેકન્ડમાં વાત કરું તો એમાં થોડો પણ ફેરફાર ના થવો જોઈએ, બરાબર? નહીં તો રોકેટ દિશા બદલાઈ જાય. સારું, તો હવે આપણે ચોક્કસ માપન કરવું છે. મેં શરૂઆતમાં કીધું આવી પદ્ધતિ હતી. ચલો, ત્યારબાદ બીજી એક સારી પદ્ધતિ તો સાદું લોલક. સાદું લોલકનું જ્યારે આવિષ્કાર થયો ત્યારે આપણે થોડી સરળતા થઈ, બરાબર? જે સમયનું માપન કરવા માટે. જો કદાચ કોઈના ઘરમાં અત્યારે હોય અથવા તમે દેખી હોય પેલી એન્ટિક ઘડિયાળ જે આપણી આવે છે, બરાબર? તો એ ઘડિયાળની અંદર હું એવું કહી દઉં, ચલો 1 2 6 3, બરાબર? આ ઘડિયાળ છે અને આ એનું લોલક, અને આ લોલક આમ શું કરતું હોય તો દોલન કરતું હોય છે આથી, બરાબર? આ તમે લોલકવાળી ઘડિયાળ આવી કેમ જોઈ. સારું, તો આ લોલક છે, આ લોલક અહીંયાથી અહીંયા સુધી, ચાલો લોલક અહીંયા પોતાના મધ્યમાં સ્થાને છે અને પકડીને અહીંયા લાવું છોડી દો તો અહીંયાથી અહીંયા જાય તે દરમિયાન 1 સેકન્ડ જેટલો સમય થાય, બરાબર? ચલો, હવે આ જે લોલક છે આ લોલકની લંબાઈ વધારો, આ લોલકની લંબાઈ વધારી દઉં છું, મોટું લોલક કરું તો મોટું લોલક કર્યું તો શું થશે? તો પણ અહીંયાથી અહીંયા આવતા 1 સેકન્ડ જેટલો સમય લાગશે, સમય જળવાઈ રહે છે. તો આનાથી શું કર્યું આપણે? ઘડિયાળ બનાવી દીધી લોલકની મદદથી. તો અહીંયા શું થાય છે કે ભાઈ આ લોલક મોટું કર્યું તો અહીંયા શું થાય છે? ઝડપ વધી જશે, બરાબર?
ઝડપ વધી જશે. અંતર ઝડપ બરાબર આપણું સૂત્ર શું છે? અંતર ભાગ્યા સમય. સમયનું માપન કરવું છે, અંતર ભાગ્યા ઝડપ. ઝડપ વધી જશે એટલે પાછું સમય તો એનો એ જાય. તો લોલક વાળું જે ઘડિયાળ છે એનો ઉપયોગ કરવામાં આવતો હતો અને એ સરળતાથી સારું હતું. પણ તમે વિચારો કે આ લોલક વાળી ઘડિયાળ છે, પોર્ટેબિલિટી માટે મતલબ કે ક્યાંક હેરફેર કરવી હોય તો હેરફેર માટે આ ઘડિયાળ, બરાબર, આ ઘડિયાળ એટલી યુઝફુલ નથી. હાલ પણ ઘણી તમે જુઓ એન્ટી ઘડિયાળો, ઘણા લોકો જે હેન્ડ વોચ પહેરે છે એમાં પણ પેલું લોલકવાળી ઘડિયાળ હોય છે, દોલનો થતા હોય છે. તો એ ઘડિયાળને તમે મૂકી દો, ક્યાંય સ્ટેબલ કરી દો, દોલનો બંધ થઈ જાય. દોલનો બંધ થઈ જાય તો પછી સમયનું માપન સચોટ થાય નહીં કે. તો આપણે તો સમયનું સચોટ માપન કરવું છે. શરૂઆતમાં તો પેલી પડછાયાવાળી રીત કે જ્યાં રીતના માપતા હતા તો એ તો ભૂલાવાની જ છે એમ. ત્યારબાદ આ ઘડિયાળ, બરાબર, અમારે તો બહુ જ પ્રિસાઇઝ ચોક્કસ મૂલ્ય માપવું છે. તો હવે એના પછી આપણે વાત કરીએ છીએ એટોમિક ક્લોક. એટોમિક ક્લોક એટલે આપણે સાદું ગુજરાતીમાં કહીએ તો પરમાણુ ઘડિયાળ, બરાબર. તો પરમાણુ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવે અને કયો પરમાણુ? તો પર્ટિક્યુલર સીઝિયમ. સીઝિયમ અને સીઝિયમમાં પણ સીઝિયમ 133 પરમાણુ. આનો ઉપયોગ કરો, બરાબર. એટોમિક ક્લોક બને અને એટોમિક ક્લોકમાં પર્ટિક્યુલર સીઝિયમ 133 પરમાણુની ઘડિયાળ અથવા એટોમિક ક્લોક લખો. તો આ જે સીઝિયમનો ઉપયોગ કરવામાં આવે. હવે અહીંયા પહેલું તો જો આ જે એટોમિક ક્લોક બની એ ક્યાંથી પહેલા તો અહીંયા સાદા લોલકની મદદ લેવામાં. સાદા લોલકમાં એક જવાબ મને મળી ગયો. કયો જવાબ? કે ભાઈ દોલનો કરીશું, બરાબર, દોલનો થશે તો એના ઉપરથી સમય મળશે. દોલનો ઉપરથી શું મળશે? સમય મળશે. તો અહીંયા પણ આ જે પરમાણુ છે એમાં ક્યાંક દોલનો શોધવામાં આવે. જો આમ તો ખરેખરમાં આખો આપણો જે બ્રહ્માંડ છે એમાં દરેક વસ્તુ દોલિત અવસ્થામાં છે. ગ્રહો છે એ પણ દોલનો કરે છે, બરાબર. આ તમે કોઈ સ્થિર પદાર્થ વિચારો, પણ સ્થિર પદાર્થની અંદર જે નાના નાના કણો છે એ કણો પણ શું કરે છે? તો એ કણો પણ દોલનો કરે છે. તો કોઈ પણ વસ્તુ સ્થિર નથી, બરાબર, બધી જગ્યાએ દોલન છે. તો એના માટે આપણે સીઝિયમ પરમાણુને યાદ કરીએ. હવે સીઝિયમ પરમાણુની અંદર સીઝિયમ 133 પાસો, સીઝિયમ 133 એટોમિક ક્લોકનો ઉપયોગ કરવામાં આવે. હવે આની અંદર વાત કરું તો જો પરમાણુ છે, પરમાણુ તમે જાણો છો કે ભાઈ એ આ કેન્દ્રમાં શું રહ્યું? ન્યુક્લિયસ, બરાબર, અને એ આ ફરતે ઇલેક્ટ્રોન. ઓકે, આ પ્રકારની પરિસ્થિતિ છે. તો હવે આ જે સીઝિયમ છે એની અંદર ક્યાંક કોઈ પરમાણુ હોય, થોડી વાતો કદાચ વધારે થઈ જાય, બરાબર. તો અહીંયા સાથે સાથે શું હોય? જે ઇલેક્ટ્રોન સમાય એના ઊર્જા સ્તરો હોય, બરાબર. હવે શું થાય છે કે ક્યાંક બહારથી કંઈક ઊર્જા મળતા, બહારથી ઊર્જા તમે કેવી રીતે આપી શકો? જે તે દ્રવ્યને ગરમ કરો અથવા તો એની પર પ્રકાશપાત કરો. તો ઊર્જા આપવાની સાથે આ ઇલેક્ટ્રોન શું કરે? તો એ વધુ ઊર્જા મળતાની સાથે એ શું કરે? તો એની ઊંડાથી ઊંચા ઊર્જા સ્તરમાં સંક્રાંતિ કરે. તો આ જે ઇલેક્ટ્રોન છે એ કૂદકો મારીને અહીંયા પહોંચશે. હવે આ જે એક્સાઇટેડ સ્ટેટ છે ત્યાં એ રહી શકતો નથી, બરાબર. નેચરમાં બધી વસ્તુ શું નોર્મલ રહેવા માંગે. કારણ કે આ લોલક છે, આ લોલક પણ ક્યાં રહેવા માંગે છે? અહીં રહેવા માંગે છે. હું અહીં પકડી નાખું તો રહી શકશે? નહીં રહી શકે. એ રહેવા ક્યાં માંગે છે? અહીંયા. તો પોતાની કેવી? તો ગ્રાઉન્ડ સ્ટેટમાં રહેવા માંગે છે. તો અહીંયા ઇલેક્ટ્રોન જે છે એ શું કરે છે? તો એનર્જી રિલીઝ કરે છે. હવે ઉર્જા ફોટોન સ્વરૂપે ઉર્જા રિલીઝ કરે છે. ફરીથી પાછું ક્યાં આવે છે? તો પોતાની મૂળ અવસ્થામાં, એટલે કે મૂળ જે એનું ગ્રાઉન્ડ લેવલ છે ત્યાં પાછો આવે છે. તો અહીંયા આ જે ઇલેક્ટ્રોન પાછો આવ્યો, બરાબર, અહીંયાથી શું કરે? એને ફોટોનનું ઉત્સર્જન કરે. તો આ જે ઉત્સર્જિત વિકિરણો છે એ ઉત્સર્જિત વિકિરણના જે દોલનો છે એ દોલનો કેટલા? તો લગભગ 9 અરબ જેટલા. એ દોલનો માનું છું ત્યાં સુધી 9 અરબ 19,31,31,770 આટલા દોલનો, બરાબર. આટલા દોલનો કરતા સમય કેટલો લાગે? તો 1 સેકન્ડ જેટલો સમય લાગે. વિચાર કરો તમે કે 1 સેકન્ડમાં 9 અરબ જેટલા, આટલા બધા 9 અરબ જેટલા દોલનો થઈ જાય.
એટલે 1 સેકન્ડના તમે કેટલા બધા ભાગ કરી શકો, 9 અરબ સુધી તમે ભાગ કરી શકો છો. એટલે પેલું માઇક્રો સેકન્ડ, મિલી સેકન્ડ તમે જોવો છો તો નાના નાના તમે સેકન્ડના ભાગ કરી શકો છો. એટલે આપણે વધુ ચોક્કસ મૂલ્ય માટે થઈને સીઝિયમ 133 પરમાણુ ઘડિયાળનો ઉપયોગ કરવામાં આવ્યો કે ભાઈ કંઈક ચોક્કસ આપણને મૂલ્ય મળે. અહીંયા કદાચ માપનની અનિશ્ચિતતા આવે તો કેટલી આવે, તો 10^13 ભાગ જેટલી. માપનમાં અનિશ્ચિતતા કેટલી, તો 10^13 ભાગ જેટલી. બરાબર, 10^13 ભાગ જેટલી અનિશ્ચિતતા છે, કઈ વાંધો નહીં. બરાબર, 10 -3 બરાબર છે, મળશે. સારું, ચલો. તો 1 સેકન્ડમાં કદાચ આ પ્રકારની ઘડિયાળો જે છે એ ક્યાંક આગળ પાછળ થાય તો એવું કહું કે ભાઈ 1 વર્ષની અંદર, 1 વર્ષમાં આ જે ઘડિયાળ છે એ કદાચ 3 માઇક્રો સેકન્ડ જેટલી, બરાબર, 3 માઇક્રો સેકન્ડ જેટલી આગળ પાછળ થાય. કદાચ એની અંદર ફેરફાર થાય. ઘડિયાળ તમને ખબર છે ઘણી ઘડિયાળો આગળ પાછળ હોય છે ને, તો આ જે ઘડિયાળ છે 1 વર્ષમાં 3 માઇક્રો સેકન્ડ કદાચ આગળ, તો સમયની ચોકસાઈ રહે છે. બરાબર, અને સમયની આટલી મોટી ચોકસાઈને કારણે આપણે જે એકમ લંબાઈ છે, લંબાઈનું માપન જે મીટરમાં કર્યું છે એ 1 મીટરની વ્યાખ્યા પણ આપણે આ સમયની ચોકસાઈને ધ્યાનમાં રાખીને જ આપી છે. ખબર છે ને આપણે વ્યાખ્યા શું કરી હતી કે ભાઈ શૂન્યાવકાશમાં પ્રકાશે 1/3 × 10⁸ સેકન્ડમાં કાપેલ અંતર, આ અંતરને શું કહેતા હતા, 1 મીટર. આટલા સેકન્ડમાં આ શું છે, 3 × 10⁻⁸ પ્રકાશનો વેગ. તો 1/3 × 10⁻⁸ સેકન્ડમાં આ સમયના અનુસંધાન. કેમ સમયના અનુસંધાન? કેમ કે સમય બહુ ચોક્કસ છે. આની મદદથી સમયનું મૂલ્ય બહુ ચોક્કસ મળ્યું છે. દોલનો કેટલા બધા છે, આટલા બધા. આ એક દોલન લેવા એના કરતા આટલા બધા દોલનો, બરાબર. તો ભૂલ પડે તોય વાંધો નહીં, 1 વર્ષમાં બી ભૂલ પડશે તોય વાંધો નહીં. અને આ સમયનું ચોક્કસ માપન માટે આપણે જે અગાઉ વાત કરી કે ભાઈ આપણી રાષ્ટ્રીય ભૌતિક વિજ્ઞાન પ્રયોગશાળા ક્યાં આગળ, દિલ્હી. તો દિલ્હી ખાતે જે પ્રમાણે આપણે દ્રવ્યમાન 1 કિલોગ્રામ સાચવી રાખ્યું છે એ પ્રમાણે આપણે સીઝિયમ 133 પરમાણુ ઘડિયાળ પણ ત્યાં રાખી છે કે જેની મદદથી આપણા શું થાય, આપણા દેશના સમયનું ચોક્કસ માપન થાય. જે છે તો સમયનું માપન ચોક્કસ કરવું છે. સમયનું માપન ચોક્કસ કરવું હોય તો આ રહી આપણી પાસે ઘડિયાળ. બરાબર, શરૂઆતમાં અલગ અલગ પદ્ધતિ. ચલો, હવે મેં અગાઉ વાત કરી જેમ લંબાઈની વાત કરી, બરાબર. લંબાઈની અંદર મેં તમને એનો વિસ્તાર જોયો. હવે નાનામાં નાનો લંબાઈનું માપ, મોટામાં મોટો લંબાઈનું માપ. એ જ પ્રમાણે સમય માટે, બરાબર, ને સાથે સાથે દ્રવ્યમાન માટે વધુ માપ અને ઓછામાં ઓછું માપ કેટલું હોય છે, ચલો એનો વિસ્તાર જોઈએ. બરાબર, કમ્પેરિઝન સાથે વિસ્તાર જોઈએ. ચલો નોટ કરવો હોય તો કરી લે. ઓકે, ચલો હવે આપણે લંબાઈ માટે વાત કરી છે. તો લંબાઈનું મોટામાં મોટું માપ એટલે આપણે આકાશગંગાની વાત કરી અને અવલોકિત વિશ્વની લંબાઈ. ઓકે, ચલો પહેલા વાત કરું છું લંબાઈ માટે. લંબાઈના મોટામાં મોટું અને નાના માપનો ગુણોત્તર. ચલો એક કામ કરું છું કે લંબાઈનું મોટામાં મોટું માપ અને નાનામાં નાનું માપ એનો ગુણોત્તર આવું કામકાજ માટે, સમય માટે અને સાથે સાથે દ્રવ્યમાન માટે. ઓકે, લંબાઈનું મોટામાં મોટું માપ, બરાબર. તો કે ભાઈ અવલોકિત ત્યાં સુધી આપણે માપી શકીએ. અવલોકિત વિશ્વની લંબાઈ યાદ કરો કેટલી, 10⁻26 મીટર. અવલોકિત વિશ્વની લંબાઈ. અને નાનામાં નાનું, તો જો નાનું પરમાણુ છે કેટલું, 10⁻10 મીટર. હજુ એની અંદર જાઓ તો ન્યુક્લિયસ કેટલો, 10⁻14 મીટર. હજુ એની અંદર પ્રોટોન છે ને, તો પ્રોટોનની લંબાઈ
પ્રોટોનની લંબાઈ 10⁻15 મીટર. નાના લંબાઈ આપણે ન્યુક્લિયસની વાત કરી છે. ન્યુક્લિયસની અંદર જાવ તો પ્રોટોન છે. ચલો આનો ગુણોત્તર લો તો 10⁻26 ભાગ્યા 10⁻15 માઇનસ ઘાત છે ઉપર આવશે પ્લસ થઈ જશે. કેટલા થયા તો 10⁻41. ઓકે, ઉપર નીચે મીટર મીટર છે એટલે એકમ તો આવશે ને, એકમ મીટર કેન્સલ આઉટ થઈ જશે. તો જે વધુમાં વધુ લંબાઈ અને ઓછામાં ઓછી લંબાઈનો ગુણોત્તર કેટલો મળે છે 10⁻41. હવે આવી જ વાત કરું સમય માટે. સમયનો વધુમાં વધુ અને ઓછા માપનનો ગુણોત્તર. ચલો વધુમાં વધુ માપ અને ઓછામાં ઓછું. તો અહીંયા પહેલા તો વિશ્વનું આયુષ્ય. બરાબર, વિશ્વનું આયુષ્ય કેટલું તો 10⁻17 સેકન્ડ. બરાબર, આટલું લાંબુ 10⁻17 સેકન્ડ. આ મૂલ્ય તમારે યાદ રાખવા પડશે. ચલો સાથે સાથે ઓછામાં ઓછું માપ શું છે તો કોઈક કણનો, બરાબર, કોઈ કણનો જીવનકાળ, કોઈ કણ થોડા સમય માટે, એકદમ થોડા સમય માટે જીવિત રહે તો કોઈ અલ્પ વિકસિત કણનો જીવનકાળનો, કોઈ કણનો જીવનકાળ કેટલો તો 10⁻24. આટલો નાનો છે. ચલો આનો ગુણોત્તર લઈએ. ગુણોત્તર શું થશે તો 10⁻17 ભાગ્યા 10⁻24. કેટલા થશે? માઇનસ ઉપર લઈ આવો પ્લસ ફરીથી 10⁻41. જો હવે આ એક સંયોગ છે, આવું કંઈ વૈજ્ઞાનિકો કરવા નતા માંગતા, પણ એવું જોવા મળ્યું એમને કે ભાઈ અવલોકિત વિશ્વ જે લંબાઈની વાત કરી તો લંબાઈનો ગુણોત્તર અને સમયનો ગુણોત્તર બંને કેવો સરખો. લંબાઈ અને સમય, વધુ લંબાઈ અને વધુ સમય, આ બાજુ ઓછામાં ઓછી લંબાઈ અને અહીંયા ઓછામાં ઓછું સમ ગુણોત્તર લીધો, કેવો મળે? સરખો મળે. ચલો તો જો એક ટર્મ બાકી છે આપણી કયું તો બીજું કયું બાકી રહ્યું આપણી પાસે? દળનું વધુમાં વધુ અને ઓછા માપનો ગુણોત્તર. ચલો દળની વાત કરીએ, વધુ દળ કીધું તો એમાં પણ અવલોકિત વિશ્વનું દળ, અવલોકિત વિશ્વનું દળ 10⁻55 આટલું. જે આપણે આકાશગંગાની આખી વાત કરી છે તો વધુ દળ જે માપ્યું છે કેટલું 10⁻55 કિલોગ્રામ. ચલો ત્યારબાદ ઓછામાં ઓછું દળ તો ઇલેક્ટ્રોનનું દળ, નાનો પણ ઇલેક્ટ્રોન, તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે 10⁻30 કિલોગ્રામ. ઇલેક્ટ્રોનનું દળ લઈએ તો 10⁻30. ચલો હવે અહીંયા ગુણોત્તર લઈએ. ગુણોત્તર કેટલો થાય છે? ચલો ગુણોત્તર લઈએ 10⁻55 ભાગ્યા 10⁻30. કેટલા થશે તો 10⁻85 ઘાત થાય. અહીંયા કંઈક આપણને જવાબ ગલત મળે છે. એવું નેસેસરી નહીં કે જવાબ એક જ આવે, પણ ગુણોત્તર બરાબર અહીંયા સમય અને લંબાઈ એનો ગુણોત્તર સરખો મળે. અહીંયા જે ગુણોત્તર છે એ ગુણોત્તર કેટલો તો 10⁻85. હવે કદાચ તમે આને આ રીતના લખી શકો કે ભાઈ એપ્રોક્સિમેટલી 10⁻41 અને એનો પણ વર્ગ. બરાબર, આમ તો 41 નો વર્ગ કરો એટલે કેટલું થશે 82 થશે, પણ 82 એટલે 85 ની ઓલમોસ્ટ નજીક છે માટે મેં એપ્રોક્સિમેટલી લખ્યું છે. તો એપ્રોક્સિમેટલી જે દ્રવ્યમાનનો ગુણોત્તર છે એ 10⁻41 ના વર્ગ સ્વરૂપનો લઈ શકે. કારણ જો અહીંયા હેતુલક્ષીની અંદર આપણે લંબાઈ જે છે એનું વધુમાં વધુ માપન અને ઓછામાં ઓછું માપન, બરાબર, સાથે સાથે સમય વધુમાં વધુ માપન ઓછામાં ઓછું માપન, ત્યારબાદ દળ વધુમાં વધુ માપન ઓછામાં ઓછું માપન અને એનો સાથે સાથે ગુણોત્તર. બરાબર, નોંધવું હોય તો નોંધી લો. ઓકે છે.
ચલો આપણે લંબાઈ, દળ અને સમય ત્રણેય ભૌતિક રાશિની વાત થઈ ગઈ. ઓકે ક્લિયર.